નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો ડિજિટલ ગુજરાત ઉપર સ્કોલરશિપના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો તમારે 2026-27 વર્ષ માટે જો ડિજિટલ ગુજરાત ઉપર સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું થતું હોય તો એનું ફોર્મ છે મોબાઈલ દ્વારા કઈ રીતે ભરવું એના વિશે આ વિડીયોની અંદર આપણે જાણકારી મેળવીશું. આખો વિડીયો તમે જોઈ લેશો એટલે ઘરે બેઠા જાતે જ તે તમારા મોબાઈલની અંદર તમે ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરો ત્યાં તમારે એક પણ મુશ્કેલી નહીં પડે. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈ લેવી. તો સૌપ્રથમ તમારે ગૂગલમાં ડિજિટલ ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું. એટલે પહેલે તે વેબસાઇટ આવી જશે ડિજિટલ ગુજરાતની, તમારે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. આ ફોર્મ ભરવા માટે તમે ઉપર જોશો 3 ડોટ બતાશે તો તમારે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનો ઓપ્શન આવી જશે. તો એની અંદર લોગિન અને રજિસ્ટરનો એક ઓપ્શન હશે તો તમારે એના ઉપર ક્લિક કરી દેવાની. પછી આયા સિટીઝન લોગિન નો ઓપ્શન ઓપન થઈ જશે, તમારે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અને આ ફોર્મ ભરવાની તારીખ કઈ છે તો જો લેટેસ્ટ અપડેટની અંદર તમે નીચે જોશો તો જો લખેલું છે કે એસસી અને ઓબીસી જે વિદ્યાર્થીઓ છે એની માટે અત્યારે ફોર્મ ભરવાના શરૂ છે અને એની તારીખ 6/7/2026 થી 30/9/2026 એટલે કે 3 મહિના જેવો આપણને ટાઈમ આપવામાં આવેલો છે. તો આ તારીખની અંદર આપણે સ્કોલરશિપનું ફોર્મ ભરી દેવાનું અને એસટી કેન્ડિડેટ છે એની માટે ટૂંક સમયમાં તારીખ જાહેર થઈ જશે. તો આ ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આપણું ડિજિટલ ગુજરાતની અંદર એકાઉન્ટ હોવું જોઈએ. તો જો તમારું આની અંદર એકાઉન્ટ ન હોય તો એ ડાબી બાજુ ન્યૂ રજિસ્ટ્રેશન સિટીઝન એક ઓપ્શન આપેલો છે, તમે એના પર ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ ઓપન થઈ જશે. હવે આપણું એકાઉન્ટ બનાવવા માટે સૌપ્રથમ તમારો મોબાઈલ નંબર જે 10 આંકડાનો હોય તમારા આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી ઈમેલ આઈડી તમારું જે હોય એ આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને પછી તમારે જે પણ પાસવર્ડ રાખવો હોય એ પાસવર્ડ તમારે એન્ટર કરી દેવાનો. પાસવર્ડ કઈ રીતે રાખવાનો એ જો નીચે બધી માહિતી લખેલી છે. પછી તમે આ જે પાસવર્ડ સેટ કર્યો એની ફરીથી તમારે આ એન્ટર કરી દેવાનો. પછી આ જે કેપ્ચા બતાવતા હોય એ આ બોક્સની અંદર એન્ટર કરીને સેવ ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવ્યો છે, ઓટીપી તમે એન્ટર કરશો એટલે તમારું એકાઉન્ટ છે બની જશે. હવે તમારું એકાઉન્ટ બની જાય એટલે ફરીથી આ રીતના પેજ ઉપર આવી જવાનું. હવે તમારું એકાઉન્ટ લોગિન કરવા માટે જમણી બાજુ સિલેક્ટનો જે ઓપ્શન આપેલો છે એની અંદર આપણે મોબાઈલ નંબર સિલેક્ટ કરી લેવાનો. પછી યુઝર નેમની અંદર તમારો જે 10 આંકડા મોબાઈલ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો. પાસવર્ડની અંદર તમે જે પણ પાસવર્ડ સેટ કર્યો એ એન્ટર કરી દેવાનો. પછી આ જે કેપ્ચા બતાવતા હોય એ બોક્સની અંદર એન્ટર કરી દેવાના અને પછી તમારે લોગિન ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારા મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી આવ્યો છે, ઓટીપી તમારે આ એન્ટર કરી દેવાનો અને પછી કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે જો તમે આની અંદર સૌપ્રથમ નવું એકાઉન્ટ બનાવ્યું છે તો આપણે પ્રોફાઇલની માહિતી નાખવાની થશે. તો પ્રોફાઇલની માહિતી નાખવા માટે આ ઉપર 3 ડોટ આપેલા છે, તમારે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ તમને પ્રોફાઇલની એક માહિતી બતાડશે તો તમારે એના ઉપર ક્લિક કરી દેવાની. પછી આ પર્સનલ ડિટેલ, ડોક્યુમેન્ટ ને હિસ્ટ્રી 3 ઓપ્શન જોવા મળશે તો તમારે પર્સનલ ડિટેલ ઉપર ક્લિક કરીને એટલી પણ માહિતી આવે એન્ટર કરી દેવાની. અને પ્રોફાઇલની માહિતી કઈ રીતે નાખવી એના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે, એ વિડીયો તમે જોશો એટલે નવું એકાઉન્ટ કઈ રીતે બનાવવું અને પ્રોફાઇલની માહિતી કઈ રીતે એન્ટર કરવી તમને માહિતી મળી રહેશે. એની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પ્રોફાઇલની માહિતી એન્ટર થઈ જાય અને બધું કમ્પ્લીટ હોય તો આપણે સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે આ તમને એક સર્વિસનો ઓપ્શન જોવા મળશે, તમે એના પર ક્લિક કરશો એટલે તમને સ્કોલરશિપ સર્વિસનો એક ઓપ્શન જોવા મળશે તો તમારે એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું એક પેજ ઓપન થઈ જશે. હવે તમને અહીંયા એસસી, એસટી, એસીબીસી અને ઈડબ્લ્યુએસમાં આવતા હોય એને પણ આ એસીબીસી વાળો ઓપ્શન લાગુ પડે છે. એમાં અલગ અલગ ઓપ્શન અહીંયા આપેલા છે. હવે તમારે જે પણ કેટેગરી લાગુ પડતી હોય તો તમારે એ બોક્સ ઉપર ક્લિક કરી દેવાનું. ફોર્મ ભરવાનું તો બધાની અંદર સેમ જ તે આવશે. દાખલા તરીકે અત્યારે કોઈ પણ એક ઉપર ક્લિક કરી દઉં છું એટલે આ રીતનું પેજ આવી જશે. પછી આ સિલેક્ટની અંદર તમે ક્લિક કરશો એટલે તમને આ અલગ અલગ વર્ષ જોવા મળશે. એમાં જે પહેલો ઓપ્શન આપેલો છે 2026-27 તો આપણે સિલેક્ટ કરી લેવાનું અને પછી ચેન્જ ફાઇનાન્શિયલ યર એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે જે પણ સ્કોલરશિપના ફોર્મ ભરવાના શરૂ છે એમાં ગ્રીન કલરનું બોક્સ આપેલું છે એ તમે સ્કોલરશિપની અંદર ફોર્મ ભરી શકશો. જે રેડ કલરે બોક્સ આપેલા છે એની અંદર તમે ફોર્મ નહીં ભરી શકો. એવી રીતે તમે જે પણ કેટેગરી ઉપર ક્લિક કરી છે જેમ કે એસસી છે, એસટી છે, એસીબીસી છે તે બધાની અંદર આવા અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે જે પણ લાગુ પડતી હોય એ બોક્સ ઉપર ક્લિક કરી દેવાનું. ફોર્મ ભરવાનું બધાની અંદર સેમ જ તે આવશે. મોસ્ટલી બધાને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ લાગુ પડતી હોય છે તો 3 કેટેગરીની અંદર તમને પોસ્ટ મેટ્રિકનો એક ઓપ્શન આપશે. દાખલા તરીકે આપણે જોવી તો એસીબીસી ની અંદર પીએમએસએસવી પોસ્ટ મેટ્રિકનો ઓપ્શન આપેલો છે તો તમારે જો આ સ્કોલરશિપ લાગુ પડતી હોય તો તમારે આની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું એક પેજ આવી જશે. પછી તમારે નીચે કન્ટિન્યુ ટુ સર્વિસનો જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની. ફરીથી તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. એમાં આપણે અલગ અલગ 5 સ્ટેપમાં ફોર્મ ભરવાનું થશે. એમાં પહેલું છે રજિસ્ટ્રેશન ડિટેલ, તો એની અંદર પહેલું આવશે પ્રોફાઇલ ડિટેલ. તો એની અંદર કઈ રીતે માહિતી નાખવાની આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તો પહેલું છે ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને સન નેમ એટલે કે લાસ્ટ નેમ. તો જો ફર્સ્ટ નેમની અંદર તમારું જે પણ નામ આવતું હોય એ તમારા ફર્સ્ટ નેમની અંદર એન્ટર કરી દેવાનું. પછી મિડલ નેમની અંદર તમારા પપ્પાનું જે નામ આવતું હોય એ તમારે એન્ટર કરી દેવાનું અને સન નેમની અંદર તમારી જે સન નેમ આવતી હોય એ તમારે એન્ટર કરી દેવાની. હવે જો તમે આ જે નામ એન્ટર કરો એ કઈ રીતે એન્ટર કરવાનું
તો જો તમારે જે 10માની માર્કશીટની અંદર જેવી રીતે તમારું નામ લખેલું હોય એવી રીતે તમારે આ જે બોક્સ આપેલા છે એની અંદર એન્ટર કરવાનું થશે, અથવા તમે છેલ્લે જે અભ્યાસ કરેલો હોય એની જે માર્કશીટની અંદર નામ હોય એવી રીતે તમારે એન્ટર કરવાનું થશે. બીજા કોઈ પણ ડોક્યુમેન્ટની અંદર હોય એવી રીતે તમારે એન્ટર કરવાનું નથી, એ ખાસ ધ્યાન રાખજો. પછી નીચે નેમ એઝ પર આધારની અંદર જે બોક્સ આપેલું છે એની અંદર તમારા આધાર કાર્ડની અંદર જેવી રીતે નામ લખેલું હોય એવું કોપી પેસ્ટ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. ઇનકેસ જો આધાર કાર્ડની અંદર તમારું ખોટું નામ હોય તો તમારે ખોટું નામ એન્ટર કરી દેવાનું. જો તમે એવી રીતે નામ એન્ટર નહીં કરો તો તમારું આ આધાર કાર્ડ વેરીફાઈ નહીં થાય. એટલે આ જે નેમ એઝ પર આધારનો ઓપ્શન આપેલો છે એની અંદર આધાર કાર્ડ મુજબ જ તે તમારું નામ કોપી પેસ્ટ એન્ટર કરી દેવાનું. પછી ડેટ ઓફ બર્થની અંદર તમારા આધાર કાર્ડની અંદર જેવી રીતે તમારી ડેટ ઓફ બર્થ લખેલી હોય એવી રીતે તમારે આ ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની. પછી જેન્ડરની અંદર તમારે જે પણ ઓપ્શન લાગુ પડતો હોય સિલેક્ટ કરી લેવાનું. પછી આયા જે આ હિયર બાયનું બોક્સ આપેલું છે એના પર ક્લિક કરી દેવાની. પછી આયા આધાર નંબરનું જે બોક્સ આપેલું છે એની અંદર તમારો જે આધાર કાર્ડ નંબર હોય એન્ટર કરી દેવાનો અને પછી વેરીફાઈ આધાર ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારું આધાર કાર્ડ વેરીફાઈ થઈ જશે અને આયા આધાર સ્ટેટસ વેરીફાઈ લખેલું આવી જશે. અને ઇનકેસ જો આયા વેરીફાઈ લખેલું ન આવે તો એકવાર તમારે માહિતી બધી ચેક કરી લેવાની. પછી અહીં નીચે છે સ્ટુડન્ટ રેશન કાર્ડ મેમ્બર નંબર. તો જો આ જે બોક્સ આપેલું છે એની અંદર તમારા રેશન કાર્ડની અંદર તમારું જે નામ લખેલું હોય એની નીચે કાઉન્સની અંદર એક 18 આંકડાનો નંબર લખેલો હશે. એ જે 18 આંકડાનો નંબર હોય એ જ તમારો મેમ્બર નંબર થશે. રેશન કાર્ડ નંબર હોય એ તમારો મેમ્બર નંબર નથી, એ ખાસ ધ્યાન રાખજો. તમારા નામની નીચે જે કાઉન્સમાં 18 આંકડાનો નંબર લખેલો હોય એ જ તે તમારે આ જે બોક્સ આપેલું છે એની અંદર એન્ટર કરી દેવાનું. અને પછી તમે જે ગેટ ડિટેલનો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરશો એટલે નીચે આ બધી માહિતી તમારે લખેલી આવી જશે. અને ઇનકેસ જો તમે તમારા રેશન કાર્ડની અંદર તમારું આધાર કાર્ડ લિંક કરાવેલું ન હોય તો આ તમારી માહિતી નહીં આવે, તો તમારે પહેલા રેશન કાર્ડની સાથે તમારું આધાર કાર્ડ લિંક કરી લેવાનું. પછી આયા જે બોક્સ આપેલું છે આ હિયર બાયનું એની ઉપર ક્લિક કરી દેવાની. પછી સ્ટુડન્ટ OTR નંબર. તો આ જે બોક્સ આપેલું છે એની અંદર તમારો એક સ્ટુડન્ટ OTR નંબર હોય એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરવાનો થશે. હવે જો આ જે સ્ટુડન્ટ OTR નંબર છે એ ક્યાંથી મળશે તો જો નેશનલ સ્કોલરશિપ પોર્ટલ જે હોય છે એની અંદર તમારું રજિસ્ટ્રેશન કરવાનું થશે. એ તમે રજિસ્ટ્રેશન કરશો એટલે તમને 14 આંકડાનો OTR નંબર એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર આવશે. એ તમારે એન્ટર કરીને ગેટ OTR ડિટેલ એની ઉપર ક્લિક કરવાની એટલે નીચેની બધી માહિતી લખેલી આવી જશે. પરંતુ જો તમારે આગળ આ કંઈ OTR નંબર ન હોય તો તમારે કંઈ મૂંઝાવાની જરૂર નથી, કેમ કે આ OTR નંબર નાખો કંઈ ફરજિયાત નથી. તમે આ નંબર નહીં નાખો તો પણ ચાલશે, આ માહિતી આપણે એમને રહેવા દેવાની. પછી આ છે મધર નેમ. તો આ જે બોક્સ આપેલું છે એની અંદર તમારા જે મમ્મીનું નામ હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી એ નીચે છે કમ્યુનિટી એટલે કે કેટેગરી. તમે જે પણ કેટેગરીમાં આવતા હોય તમારો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે તમે SABCમાં આવતા હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી કાસ્ટની અંદર તમારી જે પણ કાસ્ટ લાગુ પડતી હોય તમારે સિલેક્ટ કરી લેવાની. એક્ઝામ્પલ તરીકે અત્યારે કોઈ પણ હું સિલેક્ટ કરી લઉં છું. પછી રિલિજનની અંદર તમારે જે પણ રિલિજન લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી મેરિટલ સ્ટેટસમાં તમારે જે પણ મેરિટલ સ્ટેટસ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી પેરેન્ટ ગાર્ડિયન ઓક્યુપેશન એટલે કે તમારા જે વાલી છે એટલે કે તમારા જે પપ્પા છે એ શું વ્યવસાય કરી રહ્યા છે, એટલે કે એ ખેત મજૂરી કરી રહ્યા છે કે કંઈ જોબ કરી રહ્યા છે વગેરે જે પણ ઓપ્શન લાગુ પડતા હોય એ અલગ અલગ આપેલા છે. તમારે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે તમારા પપ્પા ખેતી કરતા હોય તો ખેતીનો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો. પછી આ એન્યુઅલ ફેમિલી ઇન્કમનું જે બોક્સ આપેલું છે એની અંદર તમે જે તમારા પપ્પાનું ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનો દાખલો કઢાવેલો હોય એની અંદર જે આવક લખેલી હોય એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાની. પછી ઇન ઓર્ફનની અંદર જો તમે અનાથ હો એટલે કે તમારા મમ્મી પપ્પા ન હોય તો તમારે યસ ઉપર ક્લિક કરી દેવાની. અને જો તમે કંઈ અનાથ ન હો તો તમારે નો ઉપર ટીક એમને રહેવા દેવાની. પછી આ નીચે છે ડે સ્કોલર અને હોસ્ટેલ. તો જો તમે કોઈ હોસ્ટેલની અંદર રહેતા હો તો તમારે હોસ્ટેલ સિલેક્ટ કરી લેવાનું. તો હોસ્ટેલ ટાઈપની અંદર તમે કઈ પ્રકારની હોસ્ટેલમાં રહ્યો છો એ સિલેક્ટ કરવાનું થશે. પરંતુ જો તમે કંઈ હોસ્ટેલમાં ન રહેતા હોય તો તમારે ડે સ્કોલર સિલેક્ટ કરી લેવાનું. પછી હેબિટેશન ટાઈપની અંદર તમે જો રૂરલમાં રહેતા હોય એટલે કે ગામમાં અથવા તાલુકામાં રહેતા હોય તો પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો રૂરલ વાળો. અને જો તમે કોઈ પ્રોપર સિટીમાં રહેતા હોય તો અર્બન વાળો સિલેક્ટ કરી લેવાનું. પછી આ બે ઓપ્શન આપેલા છે કરંટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું અને કાયમી સરનામું. તો આપણે અહીંયા આપણું એડ્રેસ લખવાનું થશે. જો તમે હોસ્ટેલની અંદર રહેતા હોય તો કરંટ એડ્રેસની અંદર તમારા હોસ્ટેલનું એડ્રેસ તમારે એન્ટર કરી દેવાનું. અને જો હોસ્ટેલમાં રહેતા ન હો તો તમે જે જગ્યાએ રહેતા હોય એનું એડ્રેસ એન્ટર કરી દેવાનું. પેલું છે સ્ટેટ, તો એમાં મોસ્ટલી ગુજરાત લખેલું આવશે, બધાની રીતે મોસ્ટલી લાગુ પડશે. પછી ડિસ્ટ્રિક્ટ, તો એની અંદર તમે જે પણ ડિસ્ટ્રિક્ટની અંદર રહેતા હોય સિલેક્ટ કરી લેવાનું. પછી તાલુકાની અંદર તમે જે પણ તાલુકાની અંદર રહેતા હોય એ સિલેક્ટ કરી લેવાનું. પછી તમે જો ગામડે અથવા તાલુકામાં રહેતા હોય તો રૂરલ સિલેક્ટ કરવાનું અને પ્રોપર સિટીમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરી લેવાનું. પછી જો તમે કોઈ ગામડે રહેતા હોય તો વિલેજની અંદર તમારા ગામનું નામ આવી જશે. તમારે જે પણ ગામનું નામ હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ કરંટ એડ્રેસનું જે બોક્સ આપેલું છે એની અંદર તમારું જે પણ એડ્રેસ હોય એ આખું તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. અને પછી પિનકોડની અંદર તમારે એરિયાનો પિનકોડ એન્ટર કરી દેવાનો.
પછી આ નીચે છે પરમેનન્ટ એટલે કે કાયમી સરનામું. હવે જો હાલનું અને કાયમી બંને સેમ જ હોય તો જે બોક્સ આપેલું છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે ઉપર જે લખેલું છે ઓટોમેટિક નીચે લખેલું આવી જશે. અને ઇન કે જો બંને અલગ અલગ હોય તો તમે કાયમી સરનામું અલગ પણ એન્ટર કરી શકો છો. ઉપર જેવી રીતે મેં માહિતી આપી એવી રીતે તમારે એન્ટર કરવાનું થશે. હવે બધી માહિતી એન્ટર થઈ જાય પછી એકવાર વેરીફાઈ કરી લેવાની. જો બધી જ ઓકે હોય તો આપણે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે બેંક ડિટેલ નાખવાની થશે તો કઈ રીતે એન્ટર કરવાની એ આપણે જોઈ લેવી. તો જો પહેલાં આ જે બોક્સ આપેલું છે આઈ એમ ગિવિંગ વાળું તો આપણે આની ઉપર ક્લિક કરી દેવાની. પછી આ છે આઈએફએસસી કોડ તો આ જે બોક્સ આપેલું છે એની અંદર તમારો જે આઈએફએસસી કોડ હોય તમારે એન્ટર કરી દેવાનો અને પછી શો બેંક ડિટેલ એના ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારું બેંકનું નામ અને બ્રાન્ચ નેમ બંને લખેલું આવી જશે. પછી આપણે બેંક અકાઉન્ટ નંબર એટલે કે આ જે બોક્સ આપેલું છે એની અંદર તમારો જે બેંક અકાઉન્ટ નંબર હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને ફરીથી જે બેંક એકાઉન્ટ નંબર હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી નેમ એઝ પર બેંક આ જે બોક્સ આપેલું છે એની અંદર તમારા પાસબુકની અંદર જેવી રીતે તમારું નામ લખેલું એવું તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી અહીંયા જે આ હેરબાઈનું બોક્સ આપેલું છે એના પર ક્લિક કરીને સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે એકેડમિક ડિટેલ એટલે કે આપણી શૈક્ષણિક લાયકાત નાખવાની થશે તો કઈ રીતે એન્ટર કરવાની આપણે જોઈ લેવી. હવે આપણે આગળની માહિતી જોઈ એ પહેલાં તમે જો આપણે ચેનલમાં ન હો અને આપણે ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. તો એમાં પહેલું છે સિલેક્ટ યોર એડમિશન ટાઈપ એટલે કે તમે હાલમાં જે પણ અભ્યાસ કરી રહ્યા છો એ તમને એડમિશન છે ગવર્મેન્ટ કોટામાં મળેલું છે, સેલ્ફ ફાઇનાન્સ છે કે TWF એટલે કે ટ્યુશન ફી વેઇવર કયા સ્કીમ અંતર્ગત તમને મળેલું છે તમારે સિલેક્ટ કરી લેવાનું. અથવા તમે જો ગવર્મેન્ટની અંદર અભ્યાસ કરતા હો તો મોસ્ટલી ગવર્મેન્ટ કોટા લાગુ પડશે. પછી આયા યુનિવર્સિટી એનરોલમેન્ટ નંબરની અંદર જે આ બોક્સ આપેલું છે એની અંદર તમારો જે પણ એનરોલમેન્ટ નંબર હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી એ નીચે સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ એટલે કે હાલમાં તમે કયા કોર્સની અંદર અભ્યાસ કરો છો એ સિલેક્ટ કરવાનું થશે. તો તમે સિલેક્ટ ઉપર ક્લિક કરશો તો તમને અલગ અલગ અહીંયા ઓપ્શન જોવા મળશે. તો તમે હાલમાં જે પણ અભ્યાસ કરી રહ્યા હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે તમે 12 કોમર્સ પછી કઈ અભ્યાસ કરતા હોય જેમ કે BCA છે, BBA છે, તમારે કોમર્સ વાળો ઓપ્શન લાગુ પડશે. આ ઉપરાંત તમે જો એન્જિનિયરિંગ કરતા હોય તો એન્જિનિયરિંગ વાળો ઓપ્શન પણ આપેલો છે. ITI કરતા હોય તો એ પણ ઓપ્શન આપેલો છે. એમાં અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે જે પણ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી એ છે સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ નેમ. પહેલા ટાઈપ હતો હવે છે નેમ એટલે કે તમે કયા કોર્સની અંદર અભ્યાસ કરો છો. દાખલા તરીકે આપણે આગળ જો કોમર્સ સિલેક્ટ કરેલું હોય તો તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. તમારે જે પણ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ યર એટલે કે તમે જે પણ હાલમાં અભ્યાસ કરી રહ્યા છો એ કેટલા વર્ષમાં અભ્યાસ કરો છો, પહેલા વર્ષમાં, બીજા વર્ષ કે ત્રીજા વર્ષ અથવા કોઈને 4 વર્ષ આવતો હોય તો 4 વર્ષનો પણ આ ઓપ્શન આવશે. તમે જે પણ વર્ષમાં અભ્યાસ કરતા હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ ડિસ્ટ્રિક્ટ એટલે કે તમે હાલમાં જે અભ્યાસ કરો છો એ જે કોલેજ અથવા સંસ્થા છે કયા ડિસ્ટ્રિક્ટની અંદર આવેલી છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી સિલેક્ટ યોર પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે તમારી ઇન્સ્ટિટ્યૂટ એટલે કે તમારી કોલેજનું જે પણ નામ હોય તમારે અહીંયા ઓપ્શન આવશે. એની અંદરથી તમારી જે પણ કોલેજનું નામ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું. અને ઇનકેસ જો તમારી કોલેજનું આની અંદર નામ ન આવે તો તમારી કોલેજમાં તમારી એકવાર રજૂઆત કરી લેવાની. પછી આ છે સિલેક્ટ યોર પ્રેઝન્ટ બ્રાન્ચ કોર્સ એટલે કે તમે કયા બ્રાન્ચની અંદર અભ્યાસ કરો છો આ તમને જે પણ ઓપ્શન આપે એમાં તમારે જે પણ ઓપ્શન લાગુ પડતો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર્ટ ડેટ એટલે કે તમારો જે અભ્યાસ છે એ કઈ તારીખથી શરૂ થયો છે એ તારીખ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાની. અને તમારો જે કોર્સ છે એ ક્યારે કમ્પ્લીટ થશે એટલે કે તમારો જે કોર્સ છે એ ક્યારે પૂરો થશે એ તારીખ તમારે અહીંયા એન્ટર કરી દેવાની. બંને તારીખના અહીંયા ઓપ્શન આપેલા છે. હવે જો અહીંયા આપણે જેટલી પણ માહિતી નાખી એ હાલમાં આપણે જે અભ્યાસ કરતા હોય એની માહિતી નાખી. પછી આ નીચે એડ પ્રીવિયસ એજ્યુકેશન ડિટેલ સ્ટાર્ટ ફ્રોમ 10th સ્ટાન્ડર્ડ એટલે કે આપણે 10મા સ્ટાન્ડર્ડથી લઈને હાલ જ્યાં સુધી અભ્યાસ કરેલો હોય એ બધી માહિતી નાખવાની થશે. દાખલા તરીકે તમે કોલેજના પહેલા વર્ષની અંદર અભ્યાસ કરતા હોય તો તમારે 10માની અને 12માની માહિતી નાખવાની. ઇનકેસ કોઈ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હોય તો એને 10માની, 12માની અને બીજા વર્ષની માહિતી નાખવાની. અને ઇનકેસ કોઈ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરતા હોય તો એને 10માની, 12માની, ગ્રેજ્યુએશનની એ 3ની માહિતી નાખવાની થશે. એવી રીતે તમારે જે પણ લાગુ પડતી હોય એની માહિતી આપણે એન્ટર કરી દેવાની. કઈ રીતે કરવાની તો જો પેલું છે સિલેક્ટ યોર કોર્સ ટાઈપ એટલે કે તમે પેલા કેની માહિતી નાખવા માંગો છો, 10માની, 12માની અથવા તમે જે પણ કાંઈ અભ્યાસ કરેલો હોય બધા ઓપ્શન તમને જોવા મળશે. તમારે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે આપણે પેલા 10માની માહિતી નાખવાની તો 10 વાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો. પછી નેમની અંદર આપણે 10 સિલેક્ટ કરી લેવાનું. પછી બ્રાન્ચની અંદર આપણે 10મું છે એટલે જનરલ સિલેક્ટ કરી લેવાનું. પછી સીટ નંબરની અંદર 10મામાં તમારે જે પણ સીટ નંબર હોય એ એન્ટર કરી દેવાનો. પાસિંગ યરમાં તમે જ્યારે પણ 10મું પાસ કર્યું એ એન્ટર કરી દેવાનું. અને 10માની અંદર તમારે જે પણ પર્સન્ટેજ આવેલો એ તમારે એન્ટર કરી દેવાના. અને પછી તમારે એડ ઉપર ક્લિક કરી દેવાની. અને નીચે આપણે 10માની માહિતી એન્ટર થઈ જશે. આખું બોક્સ અહીંયા આવી જશે. એવી રીતે તમારે 12માની માહિતી અને જો ગ્રેજ્યુએશન કરેલું હોય તો એની માહિતી, જેટલો પણ અભ્યાસ કરેલો એની માહિતી આવી રીતે તમારે એન્ટર કરી દેવાની.
પછી અહીં નીચે છે એની બ્રેક ઓર ગેપ આફ્ટર પાસિંગ ધ લાસ્ટ યુનિવર્સિટી અથવા બોર્ડ અથવા એન્યુઅલ એક્ઝામ. એટલે કે તમે જે પણ છેલ્લે ભણેલા છો એની પછી તમે અમુક સમય સુધી અભ્યાસ કરેલો ન હોય. દાખલા તરીકે તમે 12 ધોરણ પૂરું કર્યું પછી 2 વર્ષ કાંઈ તમે અભ્યાસ નથી કરેલો તો એ તમારો ગેપ પીડ્યો કહેવાય. તો તમારે આયા યસ ઉપર ટીક કરી દેવાની. તો તમારે કેટલા વર્ષનો ગેપ પીડ્યો છે એ તમારા બોક્સની અંદર વર્ષ એન્ટર કરી દેવાના. મિનિમમ 1 વર્ષ કરતાં વધારે ગેપ પીડ્યો હોય તો તમારે માહિતી નાખવાની થશે. અને જો તમારે કંઈ ગેપ પડેલો ન હોય તો તમારે નો ઉપર ટીક એમને રહેવા દેવાની. પછી નીચે અલગ અલગ ફીના ઓપ્શન આપેલા છે. તો આપણે જે પણ અભ્યાસ કરતા હોય એની અંદર જે પણ ફી આવતી હોય એ તમારે માહિતી નાખવાની થશે. દાખલા તરીકે જો એડમિશન ફી આવતી હોય તો તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાની. ટ્યુશન ફી આવતી હોય તો એ આ એન્ટર કરી દેવાની. બીજી કંઈ મિસેલિનિયસ ફી આવતી હોય તો એ તમારે આ એન્ટર કરી દેવાની. અને જો તમે અભ્યાસ કરતો એની અંદર કંઈ એક્ઝામ ફી આવતી હોય એ તમારે એન્ટર કરી દેવાની. અને જો તમને કંઈ ખ્યાલ ન હોય તો તમે કોલેજમાં પણ પૂછી શકો છો. અને તમારે જો આ 4માંથી જે પણ ફી ન આવતી હોય ત્યાં તમારે ખાલી 0 એન્ટર કરી દેવાનું. હવે એટલું થઈ જાય પછી તમારે માહિતી બધી એકવાર ચેક કરી લેવાની. જો બધી જ ઓકે હોય તો આપણે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. પછી ચોથું આવશે ડિસેબિલિટી ડિટેલ. એટલે કે જો કોઈ પીએચ કેન્ડિડેટ એટલે કે કોઈ હેન્ડીકેપ પર્સન હોય તો એને આ ઓપ્શન લાગુ પડશે. તો જો કોઈ પીએચ કેન્ડિડેટ હોય તો એને ડિસેબલની અંદર યસ સિલેક્ટ કરી લેવાનું. તો એને કઈ પ્રકારની ડિસેબિલિટી છે એનાથી સિલેક્ટ કરી લેવાનું. અને પછી તમારે કેટલા પર્સન્ટેજ ડિસેબિલિટી છે એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પરંતુ જો કોઈ વિદ્યાર્થી પીએચ ન હોય તો એને અહીંયા નો ઉપર ટીક એમને રહેવા દેવાની. હવે આ માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. પછી છેલ્લું આવશે અટેચમેન્ટ. એટલે કે આપણે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થતા હશે આ ઓપ્શન આવી જશે. એ બધા આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. કઈ રીતે અપલોડ કરવાના એ આપણે જોઈ લેવી. હવે આપણે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે એ તમારે જેપીજી અથવા પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાના થશે. બને તો આપણે પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરી દેવાના. અને એની સાઇઝ તમારે 1 MB થી નીચે રાખવાની થશે. તો 1 MB કરતાં વધારે ડોક્યુમેન્ટ હશે તો એ તમને અપલોડ કરવા નહીં દે. એટલે આપણે 1 MB થી નીચે સેટ કરી લેવાના. હવે જો આપણે જે જગ્યાએ લાલ કલરની ફૂદડી આપેલી છે એ બધા ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવા ફરજિયાત છે. એની સિવાયના તમે નહીં કરો તો પણ ચાલશે. પરંતુ જો તમારે આગળ હોય તો આપણે બધા અપલોડ કરી દેવાના. તો પેલું છે કાસ્ટ સર્ટિફિકેટ. એટલે તમે જે જાતિનો દાખલો કઢાવેલો એ આપણે અપલોડ કરવાનો થશે. તો અપલોડ કરવા માટે આ જે બોક્સ આપેલું છે એના ઉપર ક્લિક કરી દેવાનું. પછી આપણે જે જાતિના દાખલાનો નંબર હોય એ આપણે જે સર્ટિફિકેટ નંબરની સામે જે બોક્સ આપેલું છે એની અંદર એ જે જાતિના દાખલાનો નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો. અને પછી તમારે બ્રાઉઝ ઉપર ક્લિક કરીને જાતિનો દાખલો તમારે જ્યાં પીડ્યો હોય સિલેક્ટ કરી લેવાનો. અને પછી તમારે અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું. એટલે તમારો જાતિનો દાખલો છે અપલોડ થઈ જશે. અને અપલોડ થઈ જશે એટલે સાઈડમાં એની માહિતી પણ લખેલી આવી જશે. એવી રીતે આપણે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરો એ બધાની સામે તમારા બોક્સ ઉપર ક્લિક કરતું જવાનું. અને નીચે આ બોક્સની અંદર બધી માહિતી એન્ટર કરતી જવાની. જેમ કે પાસબુક હોય તો આપણે એકાઉન્ટ નંબર નાખવાનો થશે. ફી રિસીપ હોય તો રિસીપ નંબર નાખવાનો થશે. એવી રીતે તમારે માહિતી નાખવાની થશે. અને બધાની અંદર અપલોડ કરવા માટે બ્રાઉઝ ઉપર ક્લિક કરીને જ્યાં પીડ્યું સિલેક્ટ કરીને અપલોડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે બધા તમારા ડોક્યુમેન્ટ અપલોડ થતા જશે અને સાઈડમાં એની માહિતી પણ લખેલી આવતી જશે. ટૂંકમાં તમારે જે પણ ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય તમારે અપલોડ કરી દેવાના. ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી આપણો ફોટો અપલોડ કરવાનો થશે. તો એ ફોટો અટેચમેન્ટની અંદર તમારો ફોટો છે એ તમારે 2 MB થી નીચે રાખવાનો. અને ફોટો છે તમારે જેપીજી અથવા જેપીજી ફોર્મેટમાં સેટ કરવાનો થશે. આપણો ફોટો અપલોડ કરવા માટે બ્રાઉઝ ઉપર ક્લિક કરીને જ્યાં પીડ્યો સિલેક્ટ કરી લેવાનો. અને પછી તમે અપલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો અપલોડ થઈ જશે. હવે આપણા બધા ડોક્યુમેન્ટ અને ફોટો અપલોડ થઈ જાય પછી આગળ આપણે જેટલી પણ માહિતી એન્ટર કરેલી છે એ બધી એકવાર ચેક કરી લેવાની. જો બધી જ ઓકે હોય તો આપણે સાવ નીચે વહી આવવાનું. પછી તમને સેવ એઝ ડ્રાફ્ટનો ઓપ્શન જોવા મળશે. તમારે એના પર ક્લિક કરી દેવાની. એટલે તમારું આખું ફોર્મ છે સેવ થઈ જશે. પરંતુ હજી આખું ફાઇનલ સબમિટ નથી છું. આ તમે જે સેવ ડ્રાફ્ટ આપેલો છે એ તમારે જો એની પ્રિન્ટ જોતી હોય તો પ્રિન્ટનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરીને તમે જે ડ્રાફ્ટ સેવ કરેલો છે એની પ્રિન્ટ કાઢી શકો છો. બને તો તમારી કોલેજમાં એકવાર આ ડ્રાફ્ટ છે વેરીફાઈ કરાવી લેવાનું. જો બધું જ ઓકે હોય અને તમારે આજે સ્કોલરશિપનું ફોર્મ છે ફાઇનલ સબમિટ કરવા માંગતા હો તો તમારે આજે આઈ હેવની ઉપર જે બોક્સ આપેલું છે એના ઉપર ક્લિક કરી દેવાની. અને પછી વેરીફાઈ મોબાઈલ નંબર એની ઉપર ક્લિક કરી દેવાની. તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે એ તમારે ઓટીપી એન્ટર કરી દેવાનું. હવે ઓટીપી એન્ટર કરો પછી તમારે કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટનો જે ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરી દેવાનું. અને તમે પછી ઓકે પર ક્લિક કરશો એટલે તમારું જે સ્કોલરશિપનું ફોર્મ છે એ ફાઇનલ સબમિટ થઈ જશે. હવે જો ફાઇનલ સબમિટ એકવાર થઈ જાય પછી તમે ફોર્મમાં કાંઈ પણ ચેન્જ નહીં કરી શકો. એ ખાસ ધ્યાન રાખજો. એટલે જો તમારે કાંઈ પણ ફેરફાર હોય તો તમારે ફાઇનલ સબમિટ આપો એની પહેલાં જ બધો સુધારો કરી લેવાનો. હવે તમારું ફોર્મ ફાઇનલ સબમિટ થઈ જાય પછી એની પ્રિન્ટ કાઢવા માટે આ પ્રિન્ટનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરીને તમે એની પ્રિન્ટ કાઢી શકો છો. તો આથી સંપૂર્ણ માહિતી કે ડિજિટલ ગુજરાતની અંદર મોબાઈલ દ્વારા આપણે સ્કોલરશિપનું ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું. જો તમને કંઈ ખ્યાલ ન હોય અથવા તમે સ્કોલરશિપનું ફોર્મ ભરો અને કંઈ તમને મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું.
અને વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધાને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. અને આપણે ટેલિગ્રામનો વોટ્સઅપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડાયેલા ન હોય તો વિડીયો ડિસ્ક્રિપ્શનની લિંક આપેલી છે, તમે એના ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.